ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 દાખલા જોયા હતા અને આ લેક્ચરમાં પણ દાખલા જોવાના છે. સૂત્રો જે છે ગયા લેક્ચરમાં તમને સૂત્રોનું લિસ્ટ બનાવી દીધેલું. આ લેક્ચરમાં સૂત્રોનું લિસ્ટ અલગ અલગ સૂત્ર આવવાના છે, એટલે સૂત્રોનું લિસ્ટ નથી બનાવતો, પરંતુ હરેક દાખલામાં હું તમને સૂત્ર કહેતો જઈશ કે કયા સૂત્ર આ દાખલામાં તમારે કામ લાગશે. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ. દાખલા નંબર સ્વાધ્યાયમાં 11.12. સ્વાધ્યાયમાં 11.12 દાખલા નંબર સ્વાધ્યાયમાં 11.12. ઓકે, પેજ નંબર જે તમારી મોડ્યુલની અંદર જોવા મળશે એ પેજ નંબર છે 232. પેજ નંબર છે 232. ઓકે, તો આ પેજ નંબર છે. ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 11.12. રકમ વાંચું છું વિદ્યાર્થી મિત્રો. રકમમાં ધ્યાન આપજો. તમે રકમમાં કીધું છે, ધ્યાન આપો અહીંયા, કે 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે પહેલું વેગમાન ગણો અને બીજું ડી બ્રોગલી તરંગલંબાઈ ગણો. બે વસ્તુ ગોતવાની છે, વેગમાન અને ડી બ્રોગલી તરંગલંબાઈ. ઓકે, તો પહેલાં તરંગલંબાઈ ગોતી દઈએ. કેમ? તો કે ઇઝી પડશે. ઓકે, સમજો. સૌથી પહેલાં વોલ્ટેજ આપેલા છે. વોલ્ટેજ આપેલા છે વી આપેલા છે 5656 વોલ્ટેજ. બરાબર. પછી તો કે બીજું કાંઈ આપ્યું છે નહીં, બીજું કાંઈ નથી આપ્યું. એ શું જોઈએ છે? તો કે એ આપણે તરંગ લંબાઈ કરી નાખીએ, પછી વેગમાન કરી નાખીએ. ઓકે, તો અહીંયા કહી દઉં છું તરંગ લંબાઈ. પહેલું શું જોઈએ છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કેટલી થશે? તો કે તરંગ લંબાઈ તમને ખબર છે, લેમ્બડા. સિમ્બોલ શું છે? લેમ્બડા. લેમ્બડા બરાબર શું છે? તો કે 1.22 નેનોમીટર ના છેદમાં √V. આ એક સૂત્ર છે. જ્યારે વોલ્ટેજ આપ્યા છે અને તરંગ લંબાઈ જોતી છે, જ્યારે વોલ્ટેજ આપેલા છે અને તરંગ લંબાઈ જોતી છે, તો તમારું આ સિમ્પલ સૂત્ર છે. આ સૂત્ર તમે લાગુ પાડી શકો છો. ઓકે, તો લેમ્બડા બરાબર આપણે કહી દઈએ 1.22 ના છેદમાં √V. તો V કેટલું છે? V છે 56 નેનોમીટર. ઓકે, આપણે કહીએ કે લેમ્બડા બરાબર 1.22. આનો જવાબ આવશે લગભગ 7.4 જેવો. કેટલો આવશે? 7.4 નેનોમીટર. હવે તો કે સાદરૂપ આપો. તમારી પાસે કેલ્સી છે? યસ, જવાબ આવશે 0.1639 નેનોમીટર. કેટલો આવશે? 0.1639 નેનોમીટર. આ શું મળ્યો તમને? લેમ્બડા. આ શું મળ્યો? લેમ્બડા. ચાલો રાખી મૂકો. હવે શું જોઈએ છે? વેગમાન પણ જોઈએ છે. શું જોઈએ છે? વેગમાન. ઓકે, તો તરંગ લંબાઈ અને વેગમાન અને એને સીધો સંબંધ છે. કઈ રીતે? તો કે આપણે એવું કહીએ, બી વેગમાન જોઈએ છે. શું જોઈએ છે? બી વેગમાન, શક્તિમાન, બરાબર, સ્પાઈડરમાન, એ રીતે વેગમાન. તો લેમ્બડા બરાબર સૂત્ર શું છે? સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. મારે જોઈએ છે પી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં લેમ્બડા. ઓકે, જુઓ તો એચની કિંમત ખબર હોય. એચની કિંમત કેટલી થાય? 6.625 ગુણ્યા 10⁻34. યાદ રાખજો, અચળાંક છે, કહેવાય છે પ્લાન્કનો અચળાંક. 6.625 ગુણ્યા 10⁻34 ભાગ્યા તરંગ લંબાઈ કેટલી મળી? જુઓ તો એ મળી છે 0.1639 નેનો. નેનો એટલે 10⁻10 થાય. કેટલી થાય? નેનો એટલે 10⁻9. સોરી, 10⁻9 થાય. કેટલી થશે? નેનો એટલે 10⁻9. ઓકે, આનો ભાગાકાર કરો. તમારી પાસે કેલ્સી છે, આનો ભાગાકાર કરો. ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 40.42. 40.42 ગુણ્યા 10ની કેટલી ઘાત? તો કે 10ની છે ઘાત -25. 10ની ઘાત આવશે -25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એકમ શું છે? તો કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, એક પોઈન્ટ પછી તમારે રાખીને જવાબ લખવો છે તો એ રીતે પણ લખી શકો. 4.04 ગુણ્યા 10⁻24 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આપણે કઈ બાજુ ચાલ્યા? ડાબી બાજુ. ડાબી બાજુ ઘાતમાં ઘટાડો. ડાબી બાજુ ઘાતમાં ઘટાડો. ચાલો, તો આ મળ્યું તમને વેગમાન. દાખલો અહીંયા પૂરો. ઓકે, દાખલો પૂરો. બહુ મોટો દાખલો, તો 2 સ્ટેપમાં તમારા દાખલાનો જવાબ આવી જાય છે. ઓકે, તો આવા ઇઝી દાખલા છે ચેપ્ટર 11માં. યસ, હવે જોઈએ સ્વાધ્યાયમાં
11.13 દાખલા નંબર 11.13 એની પછી જ છે દાખલા નંબર 11.13 યસ રકમમાં ધ્યાન આપજો રકમ વાંચું છું રકમમાં કીધું છે કે એક 120 EV જેટલી ગતિ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનનું વેગમાન ઝડપ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ ગણો પહેલું વેગમાન બીજું ઝડપ અને ત્રીજું ડી બ્રોગલી તરંગ લંબાઈ આ ત્રણેય વસ્તુ ગોતીને આપવાની છે ઓકે ગતિ ઉર્જા કેટલી આપી છે લખી નાખીએ પહેલું ગતિ ઉર્જા કે બરાબર 120 EV ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન બે એકમ છે તમને ખબર છે એક જૂલ છે અને એક EV છે બરાબર તો આ જે છે એ કેમાં છે EVમાં છે ઓકે આપણે કેમાં કન્વર્ટ કરશું જૂલમાં કરી દઈએ જૂલમાં કન્વર્ટ તો કે બરાબર થશે 120 EV એટલે કે અહીંયા 1.6 ગુણ્યા 10 - 19 આ કેમાં ફરી ગયું જૂલમાં કેમાં ફરી ગયું જૂલમાં ઓકે આ બંનેનો ગુણાકાર કરો તો તમને જવાબ મળે કેટલો મળે 16 20 16 દુ 32 16 160 32 160 વત્તા 30 192 જેવો જવાબ આવશે ઓકે 192 એટલે આને લખી નાખો આ થઈ જશે 192 ગુણ્યા 10 - 19 જૂલ આ તમને શું મળી ગતિ ઉર્જા આ શું મળી તમને ગતિ ઉર્જા ઓકે આને રાખી મૂકો હવે પહેલું શું જોઈએ છે પહેલું વેગમાન લખીએ અહીંયા શું જોઈએ છે તો કે એ કહી દઈએ વેગમાન શક્તિમાન બરાબર બેટમાન એમાં માન ન આવે એમાં મેન આવે ચાલો તો યસ વેગમાન જે છે વેગમાન બરાબર શું છે તો કે વેગમાનનું સૂત્ર કંઈક આવું તમે લખી શકો કે P = √2km 2km આપણે કહીએ એમ નહીં 2km ઓકે તો P = √2km મૂકો કિંમત બધાની કિંમત છે 2km 2 કે કેટલું છે 192 ગુણ્યા 10 - 19 એમ કેટલું છે તો કે એમ માટે જો પદાર્થ કીધો હશે કોણ છે ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે રકમમાં કીધું હશે રકમમાં જો કયો પદાર્થ કીધો છે યસ ઇલેક્ટ્રોન ચોખવટ કરી છે કોણ છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનું દળ લેશું ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય 9.1 ગુણ્યા 10 - 31 9.1 ગુણ્યા 10 - 31 આનું સાદરૂપ આપો ઘાત યાદ રાખજો કે ઘાત બેકી હોય તો રૂટ નીકળે બાકી ના નીકળે ઘાત બેકી હોય તો રૂટ નીકળે આનું સાદરૂપ આપો ઘાતમાં બંનેમાં માઇનસ છે ઘાતની ઘાતનો સરવાળો થાય છે અને ઘાત થશે 50 એટલે 50 છે બેકીનું રૂટ નીકળી શકે એટલે તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો અને શું લેશો એનું રૂટ લેશો બરાબર ઓકે તો તમને જવાબ કંઈક આવો મળશે P બરાબર કેટલો મળે છે જવાબ જો 5.91 ગુણ્યા 10 - 24 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આ તમારો આન્સર ચાલો આને આપણે બોક્સ કરી દઈએ મસ્ત એવું સજાવી દઈએ ઓકે પહેલું હજી પૂરું થયું હવે બીજું શું જોઈએ છે વેગમાન મળી ગયું હવે જોઈએ છે તમારે બીજું યસ ઝડપ જોઈએ છે ઝડપ તો ઝડપથી ઝડપ ગોતી દઈએ ઓકે બી શું જોઈએ છે તો કે બીમાં જોઈએ છે ઝડપ જોઈએ છે કીધું એમ ઝડપથી ઝડપ ગોતી હતી તમને ખબર છે વેગમાન P = શું થાય તો કે P = mv વેગમાન Pનું સૂત્ર છે P = mv મારે શું છે ઝડપ તો ઝડપને સૂત્રનો કરતાં બનાવીએ v બરાબર શું થશે P/m P ખબર છે જુઓ તો P કેટલો છે 5.91 ગુણ્યા 10 કેટલી ઘાત મળી -24 દળ કોનું ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10 - 31 વેગ કેટલો થશે તો કે વેગ થશે યસ તમારી પાસે કેલ્સી છે આપો સાદરૂપ 6.49 ગુણ્યા 10 6.49 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ આ તમારો ફાઇનલ આન્સર બીજું પતી ગયું ચાલો ઝડપ પણ મળી ગઈ
હવે ત્રીજું છેલ્લું શું જોઈએ છે? તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈ, જેવી તેવી નહીં. કઈ જોઈએ છે? તો કે કહી દઈએ સી, દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈ આ તમારે જોઈએ છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ કેમ ગણી દઈએ? દ બ્રોગલી તરંગ લંબાઈ માટે આપણે કહીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. એચની કિંમત ખબર હોય, પીની કિંમત એ ખબર છે. મૂકો તો કિંમત એચ કેટલું છે? એચ 6.625 ગુણ્યા 10⁻³ ના છેદમાં પી ગણ્યું કેટલું છે? તો કે 5.91 ગુણ્યા 10 કેટલી ઘાત? -24 ઘાત. બરાબર છે. આપો સાદરૂપ. તો લેમ્બડા મળશે તમને. લેમ્બડા કેટલો મળશે? કેલ્સી કરો શરૂ. તો એ મળશે 1.120. 1.120 ગુણ્યા 10. 1.120 ગુણ્યા 10. 24 ઉપર જાય તો આ થઈ જશે -10. 1.120 ગુણ્યા 10⁻10 મીટર, કેમ કે એનો એકમ મીટર છે. તરંગ લંબાઈ એક પ્રકારની લંબાઈ છે, એકમ થશે મીટર. ચાલો બીજો દાખલો પૂરો. ઓકે, તો બીજા દાખલામાં માગ્યું હતું વેગમાન, ઝડપ અને દ બ્રોગલી તરંગ લંબાઈ. સૂત્ર આવડશે તો દાખલામાં કાંઈ નથી. દાખલામાં સૂત્રમાં કિંમત મૂકશો, જે પ્રોસેસ કરવાની હોય એ કેલ્સીથી જ પ્રોસેસ કરવાની છે, તો તમારો જવાબ આવી જશે. બરાબર, સૂત્ર આવડવા જોઈએ એ મેઇન વાત છે. ઓકે, હાલો પછી જોઈએ સ્વાધ્યાયમાં 11.4. પછી દાખલા નંબર સ્વાધ્યાયમાં 11.14 11.4 તો કબ કા હો ગયા. ઓકે, 11.14. 11.14માં તમને કીધું છે, રકમમાં ધ્યાન આપજો, કે સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. કેટલી છે? 589 નેનોમીટર. તો ઇલેક્ટ્રોન કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ ધરાવે? અથવા તો ન્યુટ્રોન કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ ધરાવે? બંને માટે ગતિ ઉર્જા જોતી છે, બંને માટે ગતિ ઉર્જા ગોતવાની છે. પણ પહેલું કોણ છે? ઇલેક્ટ્રોન. બીજું કોણ છે? ન્યુટ્રોન. ઓકે, કણ અલગ અલગ છે, બાકી ગોતવાની કીધી છે ગતિ ઉર્જા જ. તો સૌથી પહેલાં આપણે તરંગ લંબાઈ લખી દઈએ. આપી છે કેટલી તરંગ લંબાઈ? લેમ્બડા. લેમ્બડા બરાબર 589. યસ, 589 નેનોમીટર. નેનો એટલે 10⁻9. કેટલી થશે? નેનો એટલે 10⁻9. 500 ને અહીંયા લખી નાખીએ આપણે 589 નેનો. નેનો 10⁻9 મીટર. ઓકે, આ થઈ ગયો લેમ્બડા. હવે તો કે પહેલું કોની માટે કીધું? ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા જોઈએ છે, એ આપણે કહી દઈએ ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા ગોતીને આપવાનું છે. કોની માટે? ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા ગોતીને આપવાનું છે. બરાબર છે. તો ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા ગોતવી હોય તો ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો કંઈક સંબંધ દર્શાવતું સૂત્ર ખબર હોવી જોઈએ. તો એ સૂત્ર લખીએ. કયું સૂત્ર છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2km. કોણ કેમ? 2km. બરાબર. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/√2km. આ કોની માટે છે? લેમ્બડા ઇલેક્ટ્રોન માટે. કોની માટે છે લેમ્બડા? ઇલેક્ટ્રોન માટે. ઉર્જા કોની માટે મળશે? ઇલેક્ટ્રોન માટે. દળ એ કોનું લેશું? ઇલેક્ટ્રોન. બરાબર, બધું કોનું? ઈનું. આપણું કાંઈ. ઓકે, તો બસ સૌથી પહેલાં કેને સૂત્રનો કરતા બનાવી દઈએ. કેને સૂત્રનો કરતા બનાવી દઈએ. ચાલો, કેને સૂત્રનો કરતા બનાવી દઈએ. ઓકે, તો કેને સૂત્રનો કરતા બનાવતા બંને બાજુ વર્ગ લઈએ. બંને બાજુ વર્ગ લઈએ. અહીંયા થઈ જશે લેમ્બડા E² બરાબર h² ના છેદમાં લેમ્બડા E² બરાબર h² ના છેદમાં 2keme. ઓકે, મારે સૂત્રનો કરતા કોને બનાવવાનો? ke ને. તો આપણે અહીંયા લખીએ ke² બરાબર h² ના છેદમાં 2 લેમ્બડા E² me. આવું કંઈક સૂત્ર તમને જોવા મળશે. હવે બસ બધાની કિંમત મૂકો. બધું આપણી પાસે છે રેડીમેડ. કિંમત મૂકી દો. ke બરાબર
h². ઓકે, તો 6.625 ગુણ્યા 10⁻34 આખાનો વર્ગ ના છેદમાં 1 બાય 1 લખતા જઈએ. સૌથી પહેલાં બગડો તો 2 લેમ્બડા. લેમ્બડા એ કેટલું છે? 589 ગુણ્યા 10⁻9 નો વર્ગ. એમ ઈ કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31. બરાબર. આ બધાનું તમે સાદરૂપ આપો. શું કરવાનું? સૌથી પહેલાં 6.625નો વર્ગ, એને ભાગ્યા 2, એને ભાગ્યા 589, હજી બીજી વાર 589, હજી ભાગ્યા 9.1. બસ પછી શું કરો તો કે ઘાતનું સાદરૂપ આપી દો. ઓકે, તો કે ઈ મળશે તમને. શું મળશે? કે ઈ મળી જશે. કેટલો મળશે? કે ઈ મળશે તમને 6.94 ગુણ્યા 10⁻25. કેટલો મળશે? 6.94 ગુણ્યા 10⁻25 જૂલમાં મળ્યો છે. તમારે અગર ઈવીમાં જોતો હોય તો ઈવીમાં પણ તમે લાવી શકો, પણ ખોટું દોઢું નહીં થવાનું. ઓકે, આ તમને કે ઈ મળી ગયું. હવે આ જ રીતે આપણે બી લખીએ. કોની માટે? હવે ન્યુટ્રોન માટે. ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા. ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા. ન્યુટ્રોન માટે ગતિ ઉર્જા કઈ રીતે ગોતશું? તો કે ઉપર મુજબ લખીએ. કયા મુજબ? ઉપર મુજબ. એ હું આ સૂત્ર પકડું. કયું પકડું? આ. પણ એ જે ઇલેક્ટ્રોન માટે જેટલી વસ્તુ છે એ બધી કોની માટે લખી નાખું? ન્યુટ્રોન માટે. તો આપણે લખીએ કે એન બરાબર h²/2 લેમ્બડા n² mn. બધું ટાંગામાં છે, ધ્યાન રાખજો. ઓકે, કિંમત મૂકો તો અહીંયા થશે કે એન બરાબર 6.625 ગુણ્યા 10⁻34 આખાનો વર્ગ ના છેદમાં 2 લેમ્બડા એન. લેમ્બડા એન કેટલું છે? તો કે લેમ્બડા એન છે તમારી પાસે. ઓકે, બંને માટે સમાન જ તરંગ લંબાઈ કીધી. તો અહીંયા કહી દઈએ 589 ગુણ્યા 10⁻9 નો વર્ગ. માસ ઓફ ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનું આ થાય. ન્યુટ્રોનનું કેટલું થાય? તો કે ન્યુટ્રોનનું 1.67 ગુણ્યા 10⁻27 કે છે. 1.67 ગુણ્યા 10⁻27 કે છે. પાછું સાદરૂપ આપીએ. સાદરૂપ આપશો તો કે એન મળશે તમને. સાદરૂપ આપશો તો કે એન મળશે તમને. કેટલું મળશે? જુઓ, કે એન મળશે તમને 3.78 ગુણ્યા 10⁻28. જવાબ મળશે 3.78 ગુણ્યા 10⁻28 જૂલ. બરાબર. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર રહેશે. આડું નહીં. ઓકે, ફાઇનલ આન્સર. બરાબર છે. ચાલો, તો આ રીતે આપણે 3 દાખલા ગણ્યા. હજી એક દાખલો જોવાનો છે, દાખલા નંબર 11.15. ઓકે, એટલે આપણે આજનું કામ પૂરું. ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 11.15. મારે જગ્યાનો અભાવ છે એટલે હું પહેલો દાખલો પહેલાં 2 ભાગ રબ કરું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કીધું એમ કે જેવા સૂત્ર આવડશે એવા દાખલા આવડશે, તો સૂત્ર ખાસ પાકા કરજો. ચેપ્ટરમાં સૂત્રનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. કીધું એમ કે સૂત્રો આવડશે તો જવાબ પલભરમાં આવી જશે. બરાબર, પણ વાત ત્યાં છે કે સૂત્ર આવડવા જોઈએ. તો સૂત્રની પ્રેક્ટિસ કરતા રહેવી. કાંઈ નથી કરતા, સાવ નવરા બેઠા છો તો ખાલી સામા સૂત્રો રાખો. મન પડે તો એકાદું 2 વાંચી લેવાય. બરાબર, જે એકાદા 2 આવડી આવી. ઓકે, શરૂઆત કરીએ સ્વાધ્યાયનો 11.15. 11.15 બરાબર છે. તો સ્વાધ્યાયના 11.15માં દાખલામાં કીધું છે કે આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. અલગ અલગ કિસ્સાઓ છે અને અલગ અલગ કિસ્સાઓ માટે તમારે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. સૌથી પહેલો કિસ્સો કયો કીધો છે? પહેલો કિસ્સો છે યસ, ઝડપ આપી છે, વેગ આપ્યો છે તમને v બરાબર
વી બરાબર 1 કિલોમીટર પર સેકન્ડ. કેટલું છે? 1 કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવશું તો વેગ થઈ જશે 1000 મીટર પર સેકન્ડ. કેટલું થઈ જશે? 1000 મીટર પર સેકન્ડ. ઓકે, દળ આપ્યું છે 0.040. દળ આપેલું છે 0.040 kg. આ બે વસ્તુ આપેલી છે, વેગ આપ્યું છે અને દળ આપ્યું. બસ આટલાની જરૂર હોય આપણે, બીજું ક્યાં કંઈ જોઈએ જ છે. જીવન મેં સબ કુછ है. ચલો, તો આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે કહીશું તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કઈ રીતે ગોતશું? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. સૂત્ર છે આપણું જૂનું અને જાણીતું. ઓકે, બધાની કિંમત ખબર છે, મૂકી દઈએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h 6.625 ગુણ્યા 10⁻34 ના છેદમાં mv. એમ કેટલું છે? 0.040 ગુણ્યા 1000 પૂરા. બરાબર. આનું સાદરૂપ તમે આપો, એટલે લેમ્બડા મળી જાય. કેટલો મળે લેમ્બડા જુઓ તો? ચલો શરૂ કરો કેલ્સી અને જવાબ મળે તમને 1.7 ગુણ્યા 10⁻35 ગુણ્યા 10⁻35 મીટર. ચાલો, વાર્તા પૂરી. ઓકે, કરી દો બોક્સ. આની જે વાત તે બીજા બે દાખલા છે હજી આમાં જે આપેલા છે. બી કહીએ. બીમાં શું કીધું છે? બીમાં શું કીધું છે? બીમાં કીધું છે કે વેગ છે 1 મીટર પર સેકન્ડ ને દળ છે 0.060. વેગ છે 1 મીટર પર સેકન્ડ ને દળ છે 0.060 kg. બરાબર. તો આપણે પાછું તરંગ લંબાઈ ગોતી દઈએ. સૌથી પહેલાં આપણે એક મસ્ત એવી લાઈન કરી નાખીએ. ઓકે, ચાલો. તો અહીંયા થશે તરંગ લંબાઈ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બધામાં આ જ સૂત્ર. બરાબર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv 6.625 ગુણ્યા 10⁻34 ના છેદમાં દળ બોલો 0.060 ગુણ્યા વેગ 1. બસ કેલ્સી શરૂ કરો, સાદરૂપ આપો. તમારો જવાબ તમારી સામે છે. કેટલો છે? 1.104. 1.104 ગુણ્યા 10 ઘાત છે -32. ઘાત છે -32 મીટર. ચાલો, જવાબ પૂરો. લેમ્બડા મળી ગયો. ઓકે, ને છેલ્લું સીમાં શું કીધું છે? તો કે વેગ છે 2.2 મીટર પર સેકન્ડ. વેગ જે છે 2.2 મીટર પર સેકન્ડ ને દળ એમ આપ્યું છે. કેટલું? એમ છે 1 ગુણ્યા 10⁻9 kg. એટલું વસ્તુ આપેલી છે. પાછી શરૂ કરીએ તરંગ લંબાઈ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. મૂકી દો કિંમત. બધી વસ્તુ તમારી સામે છે હાજરમાં. ઓકે, તો 6.625 ગુણ્યા 10⁻34 ના છેદમાં એમ 10⁻9 2.2. આનું સાદુરૂપ આપી દો. લેમ્બડા મળી જશે. લેમ્બડા બરાબર 3.011 ગુણ્યા 10⁻25. 3.011 ગુણ્યા 10⁻25 મીટર. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે છે. ચાલો, તો આજે ઘણા બધા દાખલા જોયા. દાખલા 4 જોયા. ઘણા બધા નહીં હો, 4 જ જોયા છે. ઓકે, હોમવર્કમાં શું કરશો? હોમવર્કમાં તમારે જેટલા પણ દાખલા ચાલ્યા છે, એટલે કે દાખલા ચાલ્યા છે 11.12, 11.13, 11.14, 11.15 આ બધા જ દાખલા તમારે કેટલી વાર? તો કે 2 વાર કરવાના રહેશે. કેટલી વાર? 2 વાર કરવાના રહેશે.
ये आपका आज का होमवर्क है। ओके, चलो तो બધા વિદ્યાર્થી મિત્રો ઘરે રહીને વ્યવસ્થિત તૈયારી કરે એવી અમારી શુભકામના અને કરતા થશો। ઓકે, અમને વિશ્વાસ છે। તો ચાલો આવતા લેક્ચરમાં ફરી મળીશું, ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, ધન્યવાદ, આભાર।